સમાજમાં મોટી સમસ્યા છે. આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈએ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગરૂપ બનવું પડશે ત્યાં અમે પહેલ કરશું અને આ મોટો વિષય છે. આ વિષયને ગમે એમ કરીને આપણે દબાવવું. બિલકુલ દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્ત્વની વાત છે. જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યારેક ઘણી જગ્યાએ ફસાતી હોય. તો દીકરીઓને પણ મારી આ તકે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસા રાખવો, ભગવાન ઉપર ભરોસા રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું. એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ તકે વિનંતી કરું. બહુ દુઃખની વાત છે. જેની ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે. દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે સાચા રસ્તે જાય.